મારા પહેલા વચનમાં મારા પુત્ર ભરતને અવધનું રાજ આપો અને મારા મનગમતા બીજા વચનમાં રામ તપસ્વીનો વેશ ધારણ કરી 14 વર્ષ વનમાં જાય. કે કઈ અત્યારે શું સાંભળી રહ્યો છો? કે કઈ તો ઊંઘવા તો નથી ને? કે કઈ ના રાજન ના, બરાબર હું જાગૃતિમાં છું. મારા રામને વનવાસ, રામને વનવાસ, રામને વનવાસ. આ તો ગજબ ઊંડી તે અત્યારે તમે શું માંગ્યું છે? આવા વચન માંગતા તમે જરા પણ વિચાર કર્યો નથી. કઈ જરા પણ વિચાર કર્યો નથી. કદાચ તમારે ભરતને અયોધ્યાનું રાજ આપવું હોય તો હું ખુશીથી આપવા માટે તૈયાર છું, કારણ કે મારે મન તો રામ અને ભરત બંને સમાન જ છે. પણ એકવાર કહે એકવાર કહે કે મારો રામ વનમાં ન જાય તે ન જાય. ના, આપ આ શું બોલી રહ્યા છો? એક વખત માગવાનું કહીને શું ના કહો છો? શું સત્ય કરતા પુત્રો વધારે વાલા લાગે છે? પ્રિયા હું તને કરગરીને કહું છું કે એકવાર કહે કે મારો રામ વનમાં ન જાય તે ન જાય. એક કોઈ કડી એમાં મેં શું માગ્યું છે? માગ્યા છે ખાલી મામૂલી 2 વચનો. એમાં રોદરા શું રોવા બેઠા છો? દાનેથી કેવડાવું અને કુટપળતા કરવી એ બંને બની નહીં શકે. કાં તો માગ્યા પ્રમાણે વચન આપો, નહીંતર ના કીધું કે મેં વચન આપવાનું કહી દીધું એટલે બસ. કે કઈ મારી જીભેથી વચન આપ્યા છે તો ના કેમ કહું? પણ ઓ કઠોર હૃદયની કઈ તારામાંથી દયાનો અંશ ચાલ્યો ગયો કે શું કે મારા નિર્દોષ બાળકને વનમાં કાઢે છે? કહે મારા રામે તારું શું બગાડ્યું છે? એકવાર કહે કે મારો રામ વનમાં ન જાય તે ન જાય. એક